રામ રામ દાયરા ને ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા ધમાકેદાર વ્લોગમાં। આજે અમારા ફેમિલી મેમ્બરમાંથી 2 મેમ્બર ઓછા થયા કેમ કે જાય છે મુંબઈ। 2 ફેમિલી મેમ્બર છે ને, જો અત્યારે આવી ગયા છે અમે ફુવારા ફેરવવા। અમારા ફેમિલીમાં 2 મેમ્બર ઓછા થઈ ગયા છે। હા, રધી વહી ગઈ। રામ રામ દાયરા ને ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા ધમાકેદાર વ્લોગમાં તમારા બધાનું। અને અત્યારે જો મોર્નિંગના વાગી ગયા છે 7:30 પૂણા 8 જેવું થયું છે કેમ કે આજ થોડુંક મોર્નિંગ લેટ થયું, એટલે હજી તો બસ જો રાધા એકને દો છે, મીરા દોવાની બાકી છે। અને જો અમારા નંદી મહારાજ અચ્છે છે, ને જો નંદીને ધાવવા મૂક્યો ને તો રાધાએ ખાણ પણ મૂકી દીધું। જ્યાં સુધી દોતા હોય ને ત્યાં સુધી ખાણ ખાય, પછી નંદીને ધાવવા મૂકીએ એટલે પૂરું। उसका टमी हो गया फूल। राधा कैसी हो देख सकते। मैं मीरा ने हजी दवानी बाकी है, आज थोड़ुंक थई गयुं छे लेट केम मीरा। अने आज अमारा फेमिली मेम्बर में 2 मेम्बर ओछा थया केम के जाय छे मुंबई। 2 फेमिली मेम्बर मुंबई जाय छे अने तमे ब्लॉग आगे जोता रहेशो એટલે તમને ખબર પડી જશે। કામકાજ કરીને થઈ ગયા છે ફ્રી, અને બસ જો નંદીને જો આજ મસ્ત ચાંદલો કરી દીધો, બધાના હિંગણા ચોપડીને બધાને ચાંદલા કરી દીધા। અને મસ્ત અત્યારે એમાં વ્યૂ છે, મોરલે ઢેલ ચડાવી છે। એનું ડેઇલીનું કામ જ છે કાંઈ આવા સમયે મોર્નિંગના સમયે ઢેલ ચડાવવાની। અને જો આને મસ્ત ચાંદલો કરી હિંગણા ચોપડી દીધા, મીરાને ચોપડી દીધા, આભાને ચોપડી દીધા। અને અમારા ફેમિલીમાંથી 2 મેમ્બર ઓછા થઈ ગયા છે કેમ કે રાધા અને શિવ 2 મુંબઈ જાય છે કેમ કે ત્યાં આપણે દ્વારકાધીશ ગૌશાળામાં ટ્રાન્સફર કરી દીધા છે 2, તો એ 2 બસ લગભગ આજે અહીંથી નીકળી જશે, લગભગ કાલે સાંજે પહોંચશે। એટલે આજે કેટલી 23 તારીખે અને 24 તારીખના સાંજને ત્યાં પહોંચી જશે। તો થોડોક અફસોસ થાય છે કે અફસોસ થાય કેમ કે ઘણો ટાઈમ આપણી વચ્ચે રહ્યા છે અને હવે જાય છે એ। અને કેમ કે મારે એકની પૂગ નહોતી થતી કેમ કે હું વિઝિટ કરવા જાઉં, ક્યાંક વિઝિટ આવી જાય મારે, તો પછી આવીને દોવામાં બધું લેટ થતું હતું અને ટાઈમ ના આપી શકાય એની પાછળ, એટલે પછી શું કે એને આપતી દેવી પડી અને મુંબઈ દ્વારકાધીશ ગૌશાળામાં આપી। અને આપણે એના વિડીયા આવતા રહેશે, એમાં આપણે પણ ક્લિપ નાખતા રહેશું વ્લોગમાં અને જોશું, કેમ કે આપણે પણ ક્યારેક ત્યાં જાશું એની મુલાકાતે પાછા। અને બસ હજી આખણી ગાડીવાળો ભાઈ આવ્યો નથી એટલી વાર છે। તો હવે આપણે આજે આ છેલ્લા વ્લોગમાં છે આપણો નંદી અને આપણી રાધા। હવે એ પણ વ્લોગમાં નહીં આવે, આપણે ક્યારેક નીતિનભાઈ ક્લિપ નાખશે તો આપણે વ્લોગમાં નાખશું, બટ અહીંથી હવે આજે વિદાય લેશે। તો આ છેલ્લો દિવસ છે એને વ્લોગમાં। તો સારું હાલો, થોડોક અફસોસ થાય છે બટ કરવું પડે બધું કેમ કે પછી પૂગ ના થાય એટલે। છે ને, જો અત્યારે આવી ગયા છે અમે ફુવારા ફેરવવા કેમ કે હજી ગાડીવાળો ભાઈ આવ્યો નથી। તમે કીધું હાલો ફુવારા ફેરવી આવીને તો એક કામ પતે, પછી ભાઈ આવે તો વાંધો નહીં। આ હેઠેથી લાઈન છે ને ઓલે હેઠે પુગાડે છે ને, તમે કીધું આવે છે ને હાથથી નથી આવી, સનેડામાં ભરી મૂકી છૂટ સનેડો મૂક્યો માંડવી। अभी देख सकते हो हमने सारे कटके इकट्ठे करके इसमें ले लिए। मांडवी में छूटे ज मूकવાનો ભાઈ, દેખ सकते हो आप। હા બધા ફુવારા છે ને 20-22 ફુવારા છે ને, બધા ફુવારા ભાઈ એક એક ખારવા પડશે। ઓલ ડોહીમાં કંઈક જોતા જાય। હેલો
તો લાઈન બધી હારીમાં નાખીએ એવાના હવે બસ ફુવારા હારવાના છે. જો આ બધા બબે ફુવારા પડ્યા ને બધા બબે ફુવારા લઈ અને હવે ફિટ કરવાના છે. અત્યારે જો 1:30 વાગી ગયો ને બસ વાઘણી ભરવા જ આવે છે. તો હવે છે કાલ સાંજે વાં ઉતરશે એટલે હે ને અત્યારે ફોન આવ્યો કે વાછડાને ફૂલ ધવરાવી દો અને પછી રસ્તામાં કે અમે એક ફેર ઉતારીને ધવરાવી દે હું અને દોઈ લે હું. તમે કીધું આથી કંઈ વાંધો નહીં હાલો. તો વાછડો ત્યાં ફૂલ ધાવી લે ને તો ઉપાધિ હાલ જવા દે. એ આજ કહેતો હોય કે આજ ત્યાં ઘરનું કંઈ ટાણા ટક વગરનું वो नहीं लेने का बेटा वो ले लो. अभी ये लास्ट मिल्किंग है हमारी राधा का. हमको अफसोस बहुत हो रहा है लेकिन क्या करें समय संजोग के साथ सब कुछ करना पड़ता है. ને નીચે આ બધો હળલ ડૂચો નાખ દઈ ને બેગ ભારી તો છે ને પલ્લો હામટો રહ્યો ને એટલે બિચારાને ઊભવાની મજા આવે પોચામાં. જેમ કે છે કાલ બપોર પછી કે સાંજે એમ કે એમાં પહોંચશે એટલે નીચે પહોંચવું હોય ને તો મજા આવે ને બે હું કોઈ તો. que वो तीनों हमारी राधा अभी वापस कभी देखेगी हमको भी नहीं मालूम. અમારા ફેમિલીમાં 2 મેમ્બર ઓછા થઈ ગયા છે, રાધા અને નંદી. તો અત્યારે થોડુંક મૂડ ઓલું લાગે છે કેમ કે ઘણા સમય અમારી સાથે રહ્યા અને બહુ મસ્ત ગાય હતી, બટ કે પૂગ ના થઈ એના કારણે આપવી પડી. પણ સારું બીજું હું થોડાક દી થાય એટલે એ તો બધું થઈ જાય કમ્પ્લેટ. અને હવે તો મીરા જો આ બધા બિચારા રાડો રાડ છે કેમ કે થોડુંક અઘરું લાગે કેમ કે એક તો આપણે પશુ પ્રેમી, એક તો હું પહેલાં બહુ છું કેમ કે જીરીક કંઈક થાય તો એ મને બહુ ઓલું થતું. અને હવે તો આખી ગાય જ વહી ગઈ. તો બિચારા જો આ બધા ઘુમર છે કેમ કે એના 2 સાથીદાર વયા ગયા, ટુકડીમાંથી 2 વ્યક્તિ ઘટી ગયા. શિવું મીરા તો છે ને રડવા માંડી. મીરાને ધ્રુંગા વહી જાય પણ એ થઈ જશે. ઘુમર છે બિચારી. તો સારું હાલો, હવે એના વિડીયા ક્યારેક આવશે ત્યારે અમે પણ નાખશું વ્લોગમાં. તો જો બસ જો અત્યારે વાગી ગયા છે 6:30 જેવું થયું છે ને. બસ હમણાં વિઝિટમાંથી આવ્યો અને આખું ફરી જોઉં તો હાવ સૂનું થઈ ગયું છે કેમ કે અમારી રાધા અને નંદી વયા ગયા ને તો ફરી એમ થઈ જાણે કોઈ છે જ નહીં. હવે 3 રહ્યા છે ને આ ત્રણેયને થોડુંક ઓલું લાગે છે કેમ કે જો આ થોડુંક ખાવાનું ઓછું કર્યું અને એ બધાને અઘરું લાગે છે. અને મારા મમ્મી જય શ્રી કૃષ્ણમાં
મારી આજ હા ફરિયામાં હે ને થાય કઈ સેજ નહીં હોય એવું ખાલું થઈ ગયું હા રધી વહી ગઈ વગરનું શિવ વગરનું જોતા કેવું કાલું થઈ ગયું. તો અમને થોડુંક અઘરું લાગે છે કેમ કે ઘણો ટાઈમ અમારે હારે રહ્યા ને હવે નથી એટલે થોડુંક ઓલું થાય છે બટ 2-3 દી થશે એટલે એ બધું ભૂલાઈ જશે. અને હાલો મારે મીરા દોઈ છે તો દોઈ લઉં.